વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન નંબર 4. તો ચાલો શરૂ કરીએ. આ દાખલામાં આપણે 15 વ્યવહાર આપેલા છે. તેમાં આપણે તેની અસર આપવાની છે, એટલે કે ઉધાર અને જમા અસર આપવાની છે અને તેનું કારણ આપવાનું છે. તો ચાલો એક એક વ્યવહાર જોઈએ, તેની અસર આપીએ અને તેનું કારણ આપીએ. આપણે કઈ વસ્તુ ઉધાર કરવી અને કઈ વસ્તુ જમા કરવી તે માટે આ નિયમ યાદ રાખી લો. ધંધામાં કોઈ પણ વસ્તુ આવે તો ઉધાર થશે અને કોઈ પણ વસ્તુ જાય તો જમા થશે. એટલે આવે તો ઉધાર, જાય તો જમા. આ વસ્તુ યાદ જ રાખી લેવાની છે. તો ચાલો પેલો વ્યવહાર જોઈએ. 50,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો ધંધામાં આવે શું છે? રોકડા આવે છે. તો આપણે હમણાં જ નિયમ જોયો, જે વસ્તુ આવે એ ઉધાર થાય. શું આવે છે? રોકડા આવે છે. તો લખવાનું રોકડ ખાતે ઉધાર. જમા શું થશે? રોકડા લાવી ધંધો શરૂ કોણ કરે? માલિક કરે. જ્યારે પણ માલિક રૂપિયા લાવે ને ત્યારે મૂડી ખાતું જમા થાય. શું થાય? મૂડી ખાતું જમા થાય. લખી નાખવાનું મૂડી ખાતે જમા. હવે તેના કારણ લખીએ. રોકડ ખાતે ઉધાર શું કામ થયું? તેનું કારણ લખવાનું. ધંધામાં રોકડ આવી એટલે રોકડ ખાતું ઉધાર થયું. મૂડી ખાતું જમા શું કામ થયું? તો કે માલિકે ધંધાને રોકડા આપ્યા. હવે બીજો વ્યવહાર જોઈએ. 10,000 રૂપિયાની જસલીન પાસેથી લોન લીધી. હવે આમાં શું થાય છે? આપણે લોન લીધી એટલે આપણે રોકડ મળશે. આપણે નિયમ જોયો, એમાં શું હતું? આવે તો ઉધાર. કોઈ પણ વસ્તુ હોય આવે તો ઉધાર. તો આમાં શું આવે છે? રોકડ આવે છે. લખી નાખવાનું રોકડ ખાતે ઉધાર. જમા શું થશે? આપણે કોની પાસેથી લોન લીધી છે? જસલીન પાસેથી. તો તે જમા થશે. જસલીનની લોન ખાતે જમા. હવે તેનું કારણ લખીએ. રોકડ ખાતે ઉધાર શું કામ થયું? તો કે ધંધામાં રોકડ આવી. જસલીનની લોન ખાતે જમા. તે શું કામ થયું? તો કે જસલીને લોન આપી. હવે ત્રીજો વ્યવહાર જોઈએ. 30,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. સૌથી પહેલે નિયમ જ જોવાનો, આવે તો ઉધાર, જાય તો જમા. આમાં જાય શું છે? રૂપિયા જાય છે એટલે રોકડ જાય છે. તો જમા તો આપણે પહેલે જ ખબર પડી ગઈ, રોકડ ખાતું જમા થશે. ઉધાર શું થશે? રૂપિયા ક્યાં જાય છે? બેંકમાં. બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું છે એટલે બેંકમાં રૂપિયા આવ્યા હશે. તો બેંક ખાતું ઉધાર. આવે તો ઉધાર, બરોબર? એટલે બેંક ખાતું ઉધાર થશે. તો લખવાનું બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. હવે તેનું કારણ લખીએ. બેંક ખાતે ઉધાર શું કામ? બેંકમાં રોકડા આવે છે એટલે રોકડ ખાતે જમા. શું કામ? ધંધામાંથી રોકડ જાય છે એટલે. હવે ચોથો વ્યવહાર જોઈએ. 8,000 રૂપિયામાં કમ્પ્યુટર ખરીદ્યું. હવે વળી એ જ નિયમ જોવાનો, આવે તો ઉધાર, જાય તો જમા. હવે આમાં શું આવે છે? કમ્પ્યુટર આપણે ખરીદ્યું એટલે કમ્પ્યુટર આવે છે. તો કમ્પ્યુટર ખાતે ઉધાર. લખી નાખવાનું કમ્પ્યુટર ખાતે ઉધાર. જમા શું આવશે? વળી જ રોકડા જાય છે તો રોકડ ખાતું જમા થશે. રોકડ ખાતે જમા. કારણ લખવાનું કમ્પ્યુટર ખાતું શું કામ ઉધાર થયું? તો કે ધંધામાં મિલકત આવી. કમ્પ્યુટર આપણી મિલકત છે એટલે રોકડ ખાતે જમા. શું કામ? તો કે ધંધામાંથી રોકડ જાય છે. હવે પાંચમો વ્યવહાર જોઈએ. 1,000 રૂપિયાની સ્ટેશનરી ખરીદી. આમાં શું આવે છે? આપણી પાસે સ્ટેશનરી આવે છે એટલે સ્ટેશનરી ખાતું ઉધાર થશે. તો જમા શું થશે? વળી જ રોકડા જાય છે, રોકડ ખાતું જમા. લખી નાખવાનું સ્ટેશનરી ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. કારણ લખવાનું સ્ટેશનરીની ખરીદી એટલે ઉધાર થયું અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા થયું. હવે છઠ્ઠો વ્યવહાર જોઈએ. 20,000 રૂપિયાની ખરીદી કરી. આપણે ખરીદી કરી એટલે માલકી મિલકત આવી હશે. આપણે નામ નથી આપેલું એટલે ખરીદ ખાતે ઉધાર એમ લખવું પડશે. આવે તો ઉધાર, જાય તો જમા. એ નિયમ યાદ જ રાખી લેવાનું છે. એ નિયમ ખૂબ જ ઉપયોગી છે આપણા માટે. એટલે આપણે ખરીદી કરી છે તો ખરીદ ખાતું ઉધાર થશે, કારણ કે કોઈ નામ નથી આપેલું શું ખરીદ્યું છે. લખવાનું ખરીદ ખાતે ઉધાર. જમા શું થશે? રોકડા જાય છે, રોકડ ખાતે જમા. હવે કારણ આપીએ. ખરીદ ખાતે ઉધાર શું કામ? ખરીદી કરી. રોકડ ખાતે જમા શું કામ? ધંધામાંથી રોકડ જાય છે. હવે સાતમો વ્યવહાર જોઈએ. 30,000 રૂપિયાની રમણ પાસેથી ખરીદી કરી. તો આમાં આપણે ખરીદી કરી તો શું થશે? ખરીદ ખાતે ઉધાર. જમા શું થશે? રોકડ ખાતું જમા થશે. ના, રોકડ ખાતું જમા નહીં થાય, કારણ કે આમાં નામ આપેલું છે. આપણે રમણ એમ નામ આપેલું છે તો એનું ખાતું જમા થાય. તો લખવાનું ખરીદ ખાતે ઉધાર, તે રમણ ખાતે જમા. હવે આનું કારણ આપીએ. ખરીદ ખાતે ઉધાર શું કામ? ખરીદી કરી. રમણ ખાતે જમા શું કામ? રમણ માલ આપનાર છે. આપણે માલ કોણે આપ્યો? રમણે આપ્યો એટલે તેનું ખાતું જમા થશે.
હવે 8મો વ્યવહાર જોઈએ. 15,000નો માલ 28,000માં રોકડેથી વેચ્યો. તો આમાં આપણે વેચાણ કર્યું છે. આપણે કોઈ પણ વસ્તુનું વેચાણ કરીએ તો ધંધામાં શું આવે? રોકડા આવે. આવે તો ઉધાર. શું આવે છે? રોકડા. રોકડ ખાતે ઉધાર. જમા શું થશે? આપણે શું કર્યું છે? વેચાણ કર્યું છે. તો વેચાણ ખાતે જમા. કારણ આપીએ રોકડ ખાતે ઉધાર. શું કામ? ધંધામાં રોકડ આવી. વેચાણ ખાતે જમા. શું કામ? વેચાણ થયું, માલ ગયો. હવે આગળ વધીએ. હવે આપણે 9મો વ્યવહાર જોઈએ. 8,000 રૂપિયાનો માલ 15,000 રૂપિયામાં નીલાને વેચ્યો. આમાં પણ આપણે વેચાણ કર્યું છે. વેચાણ કર્યું છે એટલે રોકડા આવશે. આવે તો ઉધાર. પણ આમાં નામ આપેલું છે, નીલાને વેચ્યું છે આપણે. તો જ્યારે પણ નામ આપે ને તો તેનું નામ ઉધાર થાય કે જમા થાય એમ. તો લખવાનું નીલા ખાતે ઉધાર. આપણે તેને વેચાણ કર્યું, તે રોકડા આપશે આપણે, એટલે તેનું ખાતું ઉધાર. જમા શું થશે? હવે માલ જાય છે, આપણે શું કર્યું? વેચાણ કર્યું, એટલે લખવાનું વેચાણ ખાતે જમા. તેનું કારણ આપીએ નીલા ખાતે ઉધાર. શું કામ? નીલા માલ લેનાર છે. વેચાણ ખાતે જમા. શું કામ? વેચાણ થયું, માલ ગયો. હવે 10મો વ્યવહાર જોઈએ. 2,000 રૂપિયાનો માલ રમણને પરત કર્યો. આપણે જે 7મો વ્યવહાર જોયો હતો એમાં આપણે ખરીદી કરી હતી રમણ પાસેથી. હવે આપણે ખરીદી જે કરી હતી એ પરત કરીએ છીએ. એટલે આપણે જે 7મા વ્યવહારમાં જે અસર આપી હતી કે ખરીદ ખાતે ઉધાર તે રમણ ખાતે જમા, તે ઊંધી થઈ જશે અહીંયા. કારણ કે આપણે વસ્તુ પરત કરીએ છીએ. રમણ ખાતે ઉધાર થઈ જશે, એટલે રમણ ખાતે ઉધાર. જમા શું થશે? ખરીદ પરત ખાતે જમા. કારણ તો કે આપણે ખરીદી કરી હતી તે પરત કરીએ છીએ, એટલે ખરીદ પરત ખાતે જમા એમ લખાશે. કારણ આપીએ રમણ ખાતે ઉધાર. શું કામ? રમણ માલ લેનાર છે. ખરીદ પરત ખાતે જમા. શું કામ? ખરીદેલ માલ પરત કર્યો. હવે 11મો વ્યવહાર જોઈએ. 1,500 રૂપિયાનો માલ નીલાએ પરત કર્યો. એટલે નીલાએ આપણે માલ પરત કર્યો છે. આપણે જોવો ઉપર જ છે 9મો વ્યવહાર, એમાં નીલાને આપણે માલ વેચ્યો છે. તો તેમાં શું અસર આવી હતી? નીલા ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. હવે તેમાંથી 1,500નો માલ નીલા પરત કરે છે, તે ઊંધું થઈ જશે. વેચાણ પરત ખાતે ઉધાર એમ લખાશે. પહેલે વેચાણ પરત ખાતે ઉધાર, તે નીલા ખાતે જમા, આવી રીતે લખાશે. આમાં નીલાએ પહેલે માલ લીધો તો હવે પરત કરે છે. તો જ્યારે નીલાએ માલ લીધો હોય ત્યારે જે અસર આવી હોય તેનાથી વિરુદ્ધ અસર, એટલે કે ઊંધી અસર આમાં આવશે પરત ટાઈમે. કારણ આપીએ વેચાણ પરત ખાતે ઉધાર. શું કામ? વેચેલ માલ પરત આવ્યો. નીલા ખાતે જમા. શું કામ? નીલા માલ આપનાર છે. હવે 12મો વ્યવહાર જોઈએ. 500 રૂપિયા લારી ભાડાના ચૂકવ્યા. આમાં આપણે જમા તો પહેલે ખબર પડી ગઈ. શું કામ? તો કે આપણે નિયમ જોયો હતો, આવે તો ઉધાર, જાય તો જમા. આમાં આપણે 500 રૂપિયા લારી ભાડાના ચૂકવ્યા છે, એટલે રોકડ જાશે. રોકડ જાશે એટલે જમા થશે. ઉધાર શું થશે? લારી ભાડા ખાતે. કારણ કે આપણે લારી ભાડાના રૂપિયા ચૂકવ્યા છે. લારી ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. કારણ આપીએ લારી ભાડા ખાતે ઉધાર. શું કામ થયું? ખર્ચ છે. રોકડ ખાતે જમા. શું કામ થયું? ધંધામાંથી રોકડ જાય છે. હવે 13મો વ્યવહાર જોઈએ. 200 રૂપિયાનો માલ આગથી નાશ પામ્યો, એટલે આપણે માલનું નુકસાન થયું. તો એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે નુકસાન થાય ને તો નુકસાન હંમેશા ઉધાર થાય. તો આમાં શું થશે? નુકસાન ઉધાર થશે. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. જમા શું થશે? હંમેશા કોઈ પણ રીતે આપણો માલ જાય ને, આમાં કેમ આગથી નાશ પામ્યો? માલ તો ગયો આપણો, બગડી ગયો, ચોરી થઈ જાય એટલે આપણો માલ ગયો. માલ જાય ને તો ખરીદ ખાતું જમા થાય, લખી નાખવાનું ખરીદ ખાતે જમા. કારણ આપીએ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. શું કામ? નુકસાન છે. ખરીદ ખાતે જમા. શું કામ? ધંધામાંથી માલ જાય છે. હવે 14મો વ્યવહાર જોઈએ. 5,000 રૂપિયા કમિશનના મળ્યા. આપણે રોકડા મળશે એટલે રોકડ ખાતે ઉધાર. હવે અહીંયા એક નિયમ જાણી લ્યો. ખર્ચ અને નુકસાન હંમેશા ઉધાર થાય અને આવક હંમેશા જમા થાય. કમિશન આપણી આવક છે એટલે કમિશન જમા થશે. કમિશન ખાતે જમા. કારણ જાણી લઈએ. રોકડ ખાતે ઉધાર. શું કામ? ધંધામાં રોકડ આવી. કમિશન ખાતે જમા. શું કામ? કમિશનની ઉપજ થઈ એટલે કે આવક થઈ. હવે 15મો વ્યવહાર જોઈએ. 2,000 રૂપિયા પગાર ચૂકવ્યો. પગાર ચૂકવ્યો એટલે રોકડા જશે, રોકડ ખાતું જમા થશે. ઉધાર શું થશે? પગાર ખાતે. લખી નાખીએ પગાર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. કારણ આપીએ
પગાર એ ધંધાનો ખર્ચ છે. ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતું જમા. આના સાથે આપણા 15 વ્યવહાર અહીંયા પૂરા થાય છે અને તેની સાથે આપણો દાખલો પણ અહીંયા પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.